નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું ખેડાની તો ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શેખુપુરા પહોંચ્યા છે। તાત્કાલિક બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। સપ્તાહમાં મકાનનું કામ ચાલુ કરાવવામાં આવશે, ડીપીઓનું કહેવું છે। તો ગામમાં હાલમાં બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવી છે। સપ્તાહમાં નવી શાળાના મકાનનું કામ પણ શરૂ થઈ જશે। ગ્રામજનોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે। તો શેખુપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા હતા બાળકો અને આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો। 6 મહિના પહેલા શાળાનું મકાન જર્જરિત થતા જૂનું મકાન તોડી પડાયું હતું અને ત્યારબાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહોતી આવી। ખુલ્લામાં જ બાળકો અભ્યાસ કરતા હતા અને હવે ચોમાસાનો સમય છે, ગમે ત્યારે વરસાદ પણ પડે, ઉનાળો આખો પણ તેઓએ આ ગરમીમાં જ કાઢ્યો બાળકોએ। પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તો મારતા ઘોડે પહોંચી ગયા અધિકારી અને તેઓનું કહેવું છે કે નવા મકાનનું કામ, ઇમારત ચણવાનું કામ ઝડપથી શરૂ થશે। શેખુપુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોને બેસવાની, અને જે નવું બિલ્ડિંગ બનાવવાની વાત છે પ્રોગ્રેસમાં છે। વિધિન વીકમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી જશે એમાં। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, જે કામ અત્યાર સુધી લોકો કહીને થાક્યા, વાલીઓ કહીને થાક્યા, તે કામ ન થયું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના એક અહેવાલે આ કામ કરી બતાવ્યું। ચોક્કસ સંધ્યા, ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વાત કરવામાં આવે તો માતર તાલુકાનું છેવાડાનું ગામ શેખુપુર ગામ, જ્યાં આગળ 6 મહિના પહેલા જર્જરિત શાળાના પોપડા પડ્યા હતા, તે દરમિયાન 2 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા। ત્યારે પણ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તાત્કાલિક શાળાનું જે મકાન છે તેને તોડી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સરકારે સૂચન કર્યું હતું, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી અને તે દરમિયાન જે જૂનું મકાન તેને તોડી પાડવામાં આવ્યું હતું। ગત રોજ જે પ્રકારે અહેવાલ પ્રસારિત થયાના જ કલાકોની અંદર કહી શકાય, એટલે કે 12 કલાકની અંદર જે નવું મકાન છે તેનું ટેન્ડર વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને તેની એજન્સી પણ ફરી દેવામાં આવી છે। તેમજ આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા જે ડીપીઓ હતા તેમને શેખુપુર ગામે મોકલવામાં આવ્યા હતા અને ત્યાં આગળ બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। જે સ્કૂલ છે તેના બાળકો જે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા હતા તેમને હવે મકાનમાં, એટલે કે ગામમાં આવેલા 2 મકાનો રાખવામાં છે, એટલે કે 2 પાડીમાં શાળા ચલાવવામાં આવશે અને 6 થી 7 મહિનામાં નવું મકાન તૈયાર થશે, તે પ્રકારે જે અધિકારી હતા તેમને જણાવ્યું। ચોક્કસથી ન્યૂઝ 18 ગુજરાતીનો ગ્રામજનોએ આભાર માન્યો, તેને ધારદાર અસર જોવા મળી છે અને ગામના જે બાળકો છે તેમનું હિત જોવા મળ્યું છે। જી ઉમંગ, આપનો આભાર અમારી સાથે જોડાવા। બહારનું ખાવાનો જો ચટાકો હોય તો તમને જ ભારે પડશે, સાવધાન થઈ જજો। બહારનું ભોજન ખાતા પહેલા ચેક કરી લેજો, સાવધાન પણ રહેજો। અમદાવાદનો બનાવ એક સામે આવ્યો છે, દરેક ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે। અમદાવાદના નિકોલનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં ગ્રાહકે ઢોંસા મંગાવ્યા હતા। સાંભારમાંથી નીકળ્યો છે મરેલો ઉંદર। દેવી ઢોંસાના સાંભારમાંથી મરેલો ઉંદર મળ્યો છે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આરોગ્ય વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે। તો સાંભારમાંથી મરેલો ઉંદર મળ્યો છે। ગઈકાલે વેફરમાંથી મરેલો દેડકો મળ્યો હતો। એટલું જ નહીં, વડોદરામાંથી જે ભાખરવડી હતી એ પણ ફૂગવાળી વાસી મળી આવી હતી। તો રોજબરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। અમદાવાદનો આ બનાવ છે જ્યાં સાંભારમાંથી મળ્યો છે જીવજંતુ મળી આવ્યા છે। આ પહેલા પણ આપે જોયા હશે અનેક આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે, જેમાં સેન્ડવિચમાંથી ઈયળ નીકળતી હોય, આ સાથે જ ફૂગવાળી વસ્તુઓ પણ વેચવામાં આવતી હોય। સવાલ એ છે કે શું ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પરવાનો રેસ્ટોરન્ટ, હોટલ ધારકોએ લઈ લીધો છે? જ્યારે તેઓ રસોઈ બનાવે છે અથવા તો પીરસે છે ત્યારે તેઓ જોતા નથી કે તેમની રસોઈમાં શું છે। આ પ્રકારની રસોઈ ખવડાવીને જો ગ્રાહકો બીમાર થાય તો જવાબદારી કોની રહેશે? કારણ કે પહેલા ખોરાકમાંથી ગરોળી પણ નીકળી ચૂકી છે, આ સાથે મરેલો ઉંદર
મરેલો દેડકો, આ તમામ પ્રકારની જીવાત નીકળી રહી છે. છેલ્લા દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ પણ વધી રહી છે. તો રેસ્ટોરન્ટમાં જે ભોજન મંગાવવામાં આવ્યું હતું તેમાં મરેલા જીવજંતુ નીકળી રહ્યા છે. તો આ પહેલાં જામનગરમાં પણ મરેલો દેડકો નીકળ્યો હતો વેફરમાંથી. આ સાથે ભાખરવડીમાં પણ ફૂગ જોવા મળી હતી. પેકિંગ નવું હતું, પરંતુ જે અંદર માલ ભરવામાં આવ્યો હતો એટલે કે ભાખરવડી ભરવામાં આવી હતી તે જૂની હતી. એટલે વેપારીઓ પણ કમાઈ લેવાની લાહીમાં જૂનો માલ પધરાવી રહ્યા છે, અખાદ્ય વસ્તુઓ પીરસી રહ્યા છે, જેની સામે આરોગ્ય વિભાગે એક્શન લેવાની જરૂર છે. માત્ર વાર તહેવારે જ રેડ પાડી અને એક્શન લેતા હોય છે, પરંતુ રૂટીનમાં પણ તેઓએ ચકાસણી કરવી જોઈએ. હાઇજીનનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે તે ચકાસવું જોઈએ, કારણ કે કોઈ પણ ગ્રાહક રૂપિયા જ્યારે ખર્ચતો હોય છે તો સામે વસ્તુ પણ એટલી જ હાઇજીનવાળી, સ્વસ્થ અને ગરમ વસ્તુનો આગ્રહ રાખતો હોય છે. પરંતુ જ્યારે આ પ્રકારની વસ્તુઓ જ્યારે પીરસવામાં આવતી હોય છે ત્યારે ગ્રાહક પણ તેની સામે ફરિયાદ કરતો હોય છે. જોકે કઈ રીતે એક્શન લેવાય છે તે જોવાનું રહેશે. ગાંધીનગરની કલોલ જીઆઈડીસીમાં આગનો બનાવ. મહાલક્ષ્મી બેંગલ્સ નામની બંગડી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. કંપની પાસે આવેલી ડીપીમાં આગ લાગ્યા બાદ તણખા ઉડ્યા. તો પ્લાસ્ટિક મટીરિયલ ઉપર પડતા આગ પ્રસરી ગઈ. કંપનીના રો મટીરિયલ આગમાં બળીને ખાખ થઈ ગયું છે. કલોલ નગરપાલિકાના ફાયરની ટીમના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ લાગી હતી. તો કલોલ જીઆઈડીસીમાં આગનો બનાવ. બંગડી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. તો ડીપીમાં આગ પ્રસરી અને આગ લાગી અને ત્યારબાદ અહીંયા પ્રસરી હતી. તો કોઈની જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્લાન્ટને નુકસાન પહોંચ્યું છે. ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે. ચોમાસું હજુ પણ નવસારી પર અટકેલું છે. 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. गुजरात के नॉर्थ और साउथ दोनों कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और विंड की स्पीड रहेगी 35 से 45 kmph और साथ में जो गस्टी विंड रहेगी वो 55 kmph के आसपास. और वेदर फोरकास्ट की बात करेंगे तो डे 1 के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. તો હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો આવતીકાલે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો ક્યાં ક્યાં વરસાદ થશે તે પણ અમે આપને જણાવી દઈએ. મેપના માધ્યમથી સમજાવીશું કે આજે ક્યાં વરસાદ થશે. હવામાન વિભાગે જે આગાહી કરી છે, આ વિસ્તારો માટે આગાહી કરી છે. કચ્છથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી આજે વરસાદ થશે. ખાસ કરીને દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, ડાંગ, વાપી, નવસારી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, આ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો આજે આ તમામ જિલ્લાઓમાં વરસાદ થશે, હવામાન વિભાગે કહ્યું છે. આ સાથે જ આવતીકાલે ક્યાં વરસાદ થશે તે પણ જોઈ લો. આવતીકાલે પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાનો છે અને તેમાં પણ અમદાવાદનો પણ સમાવેશ થાય છે. તો આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરા, મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ થશે. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, આ સાથે કચ્છમાં પણ વરસાદની આગાહી છે. તો આવતીકાલે આ તમામ વિસ્તારોમાં વરસાદ થશે. જો કે ખેડૂતો માટે ખૂબ જ મોટા આનંદના સમાચાર છે. 10 દિવસ બાદ ચોમાસાએ આળસ ખંખેરી છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના ઉજળા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે અને 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ છે અને હવામાન વિભાગે કરી છે આગાહી. 10 દિવસ બાદ ચોમાસાએ ગતિ પકડતા હવે ખેડૂતો પણ ખુશ થયા છે.
કારણ કે 10 દિવસથી નવસારીમાં બેઠક લગાવીને ચોમાસું જાણે કે રીસાણું હોય તે રીતે બેઠું છે, ત્યાંથી આગળ જ નથી વધી રહ્યું, પરંતુ હવે મહારાષ્ટ્રમાં પણ આગળ વધ્યું છે અને ચોમાસું હવે નવસારીથી આગળ વધી સુરત, વડોદરા, અમદાવાદ તરફ કૂચ કરે તે પ્રકારની શક્યતાઓ. વલસાડમાં ગઈ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કાંઠા વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ થાંભલા તૂટી પડ્યા તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. શહેર અને કાંઠા વિસ્તારમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આ તોફાની માહોલમાં કાંઠા વિસ્તારમાં કોસંબા, દીવાદાંડી અને વિષ્ણુ મંદિર આસપાસના વિસ્તારમાં વીજ થાંભલા તૂટી પડ્યા હતા અને જે બાદ વલસાડ ગ્રામ્ય વિસ્તારની જીઈબીની ટીમો દોડતી થઈ ગઈ હતી. ભારે જહેમત બાદ વીજ પુરવઠો યથાવત કરવામાં આવ્યો હતો. તો ચોમાસું વહેલું બેસવાની હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસું વાવણી કરી. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસું પાકમાં મગફળીનું વાવેતર પણ કરી દીધું, પરંતુ વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. સમયસર વરસાદ નહીં આવે તો બિયારણ નકામું જવાની ભીતિ છે. આકાશી ખેતી કરતા ખેડૂતો વાવેતર બાદ આકાશ સામે મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે સામાન્ય રીતે 15 જૂનની આસપાસ વરસાદ આવતો હોય છે, એટલે કે ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે વહેલું ચોમાસું બેઠું 11 જૂને, પરંતુ ચોમાસું હજુ પણ નવસારીમાં સ્થિર છે અને ત્યાંથી હવે આગળ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એ વરસાદ થઈ ગયા પછી બધા ખેડૂતોએ વાવેતર પણ કરી લીધું. જે મારું પોતનું 7 વીઘામાં વાવેતર કરેલું છે, પણ હવે સંજોગો વરસાદ ખેંચાણો એટલે હવે અત્યારે બિયારણ બગડે એવી સ્થિતિમાં મુકાયા છીએ, જે સંકટ છે ખેડૂતો માટે. મોંઘા ભાવના મગફળીનું બિયારણ અને અતિશય ભાવ અને મોંઘી દવાઓનો ઉપયોગ કરીને ખેડૂતોએ અત્યારે વાવણી કરી છે અને વરસાદ ખેંચાતો ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અને જો વરસાદ 10 દિવસ લેટ આવશે તો બિયારણ એ નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાયેલી છે. અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર ઉપરાંતમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મકાઈ, મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું. દ્રશ્યો તમને બતાવી દઈશ કે મગફળીના ખેતરમાં હાલ ઉપસ્થિત છે. આપણે દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું 10 દિવસ થઈ ચૂક્યા છે. આ સંજોગોમાં 10-12 દિવસ અગાઉ જે વરસાદી ઝાપટું પડ્યું વાવેતર કરી દેવામાં આવ્યું. આશા છે કે હવે વરસાદ પડશે, પરંતુ ઉપર કાળા ડિબાંગ વાદળો છે, પરંતુ વરસાદનું ટીપું પણ અહીં પડતું નથી. 2018થી અત્યાર સુધીમાં સૌથી મોડો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 5 થી 6 વર્ષમાં સૌથી મોડો વરસાદ અત્યારે હાલ જિલ્લામાં છે. તેવા સંજોગોમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર તો કરી દીધું, પરંતુ જે પ્રકારે જગતનો તાત હવે નિરાશ થઈ રહ્યો છે, કારણ કે વરસાદની જે અપેક્ષા હતી 15 જૂનની, પરંતુ 20 જૂન બાદ પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી. ત્યારે ઉત્તર ગુજરાતનો જે ખેડૂત છે એ હાલ ચિંતામાં મુકાયો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અરવલ્લીના માલપુરના વાત્રક ડેમમાંથી પાણી છોડાયું છે. સિંચાઈ વિભાગે ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક પાણી છોડ્યું છે. પાણી છોડાતા બાજરી, જુવાર અને ઘાસચારાના પાકને ફાયદો થશે. માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2500થી વધુ ખેડૂતોને લાભ થશે, કારણ કે મુરઝાતા પાકને જીવનદાન મળશે. ખેડૂતોમાં ખુશી છે. 2 દિવસ બાદ જમણા કાંઠાની કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડાશે. કચ્છના કાંઠેથી ફરી ચરસના 10 પેકેટ મળ્યા છે. સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં મળ્યા છે પેકેટ. યક્ષ મંદિર પાસેથી કોથળામાંથી આ પેકેટ મળ્યા છે. મરીન કમાન્ડોની ટીમને કાંઠામાં પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળી આવ્યા છે. જખો મરીન પોલીસ સ્ટેશનમાં પેકેટ જમા કરાવીને તપાસ શરૂ કરાઈ છે. આ પેકેટ કોણ મૂકી ગયું, ક્યાં મોકલવાના હતા, કોણ કોણ તેમાં સંડોવાયેલું હોઈ શકે છે, આ અંગે તપાસ હાથ ધરાઈ છે. આ સાથે કચ્છમાં વધુ 150 કરોડનું ડ્રગ્સ મળ્યું છે. બીએસએફે ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું છે. હેરોઇન અને ચરસના પેકેટ મળ્યા છે. બિનવારસી હાલતમાં મળ્યું છે આ ડ્રગ્સ. એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. બે દિવસમાં હચમચાવી દેતી ઘટનાઓ સામે આવી છે. 2 દિવસમાં 6 સહિત 7ની હત્યા અને આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. તો એક જ દિવસમાં 4 લોકોની હત્યા કરી દેવાય છે. અમદાવાદમાં ભર બજારે ગોમતીપુરના
હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં 2 લોકોની ઘાતકી હત્યા કરી દેવાઈ, જ્યારે કે એકની હાલત હજુ ગંભીર છે. બીજી તરફ રાજકોટમાં પણ અલગ અલગ વિસ્તારમાં 2 લોકોની હત્યા કરી દેવાઈ છે, તો કોઠારીયા વિસ્તારમાં યુવાનની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ. અને ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય અર્જુન વ્યાસ નામના યુવાનની છરીના ઘા ઝીંકીને તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી છે. તો બુધવારે સુરતના પલસાણાના કારેલી ગામના ખેતરમાં અજાણ્યા વ્યક્તિ પતિ પત્નીની હત્યા કરી અને ત્યાંથી નાસી છૂટ્યા, જ્યારે કે છોટાઉદેપુરમાં સ્મશાનમાંથી લાશ મળી આવવાનો મામલો છે અને આ અંગે ખુલાસો થઈ રહ્યો છે કે પતિએ જે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી છે. સુરતમાં અસામાજિક તત્વોને નથી રહ્યો હવે પોલીસનો ડર. લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક. પોલીસ ચોકી નજીક જ 7 જેટલા માથાભારે લોકોએ વાહનોમાં તોડફોડ કરી છે. સામાન્ય બોલાચાલી થતા 2 રિક્ષા અને 1 કારમાં તોડફોડ કરી છે. વાહનોમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગુનેગારો બેફામ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વરાછા પોલીસે આ અંગે તપાસ પણ હાથ ધરી છે. રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા. એક ઇકો કાર છે અને 2 રિક્ષા. એમના નામ ઠામ નથી ખબર. આગળની કાર્યવાહીમાં અમે પીશરવાનને કોલ કરેલો 100 નંબર ઉપર. પીશરવાન આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે. તે ફરિયાદની કાર્યવાહી અમે અમદાવાદના ગોમતીપુરમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ. 2ની જાહેરમાં હત્યા. ત્રીજો વ્યક્તિ સારવાર હેઠળ છે. ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં હત્યા થઈ. તલવારના ઘા મારીને હત્યા કરાઈ છે. મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણ નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ. મૃતકો ડ્રગ્સ અને દારૂ પીને ખંડણી વસૂલતા હોવાનો આરોપ લાગ્યો છે. પાન પાર્લરવાળા સાથે બોલાચાલી બાદ મામલો ભીચક્યો. મોડી રાત્રે મૃતક આરોપીને મારવા માટે ખુલ્લી તલવાર સાથે મૃતક આમિર તબરેજ આરોપીને મારવા માટે પાનના પાર્લર પર પહોંચ્યો હતો અને આરોપીના ઘર નજીક જ બોલાચાલી થઈ, જ્યાં આરોપી સમીર કામિલ સોહેલે આમિરને હથિયારથી હુમલો કરી અને તેની હત્યા કરી છે. આ કેસમાં ગોમતીપુર પોલીસે એક આરોપીની અટકાયત કરી, જ્યારે કે અન્ય 2ની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. માત્ર એક માથાકૂટ થઈ પાનના ગલ્લા ઉપર અને આખો હત્યાનો ખેલ છે તે અહીં જોવા મળી રહ્યો હતો. ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન છે તેની પાસેની આ ઘટના છે. બીજું કઈ રીતે લોહલહાણ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે હત્યા છે કરવામાં આવી હતી. હત્યા ખાસ કરીને તલવાર અને એવા ઘા માર્યા તેના કારણે તે અહીં જ તેનું મૃત્યુ થયું હતું. જે મોહમ્મદ આમિર ઉર્ફ ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ગોમતીપુર પોલીસે સમગ્ર ગુનો હાલ નોંધ્યો છે અને માની શકાય કે 2 આરોપી ગણવામાં આવ્યા છે. એક છે સમીર અને બીજો છે કમિલ. આ બંને સામે હાલ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક આરોપીની હાલ અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે પાનના ગલ્લા પાસે વાતચીત થાય છે ત્યારબાદ એક માથાકૂટ થઈ. માથાકૂટની અંદર આખી જે ઘટના છે એ હત્યા સુધી પહોંચે છે અને આ બંને જે હત્યા થઈ છે બંને લોકો પણ ક્યાંક ને ક્યાંક ગુના સાથે જોડાયેલા હતા. મુખ્યત્વે તેઓ દારૂ અને ડ્રગ્સના ગુના સાથે પણ તેઓ જોડાયેલા હતા. તેના કારણે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ જે 2 આરોપી છે તેમાંથી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ચોક્કસ એ માની શકાય ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ખાલી એક સામાન્ય એવી બાબતની અંદર આખો અંજામ છે તે હત્યા સુધી પહોંચી ગયો છે. ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. આ તરફ રાજકોટમાં પણ 2 હત્યાના બનાવ બન્યા છે. કોઠારીયા વિસ્તારમાં યુવાનની હત્યા કરીને લાશ સળગાવી દેવામાં આવી. આ કેસમાં આજે ડેમ પોલીસ કરી રહી છે તપાસ. મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરાઈ છે. બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય અર્જુન વ્યાસ નામના યુવાનની છરીના ઘા ઝીંકીને તેના જ મિત્ર દ્વારા હત્યા કરાઈ છે. તો કુણાલ નામના મિત્ર દ્વારા નશો કરાવડાવી કોઈ કારણોસર છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે અને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. મૃતક અર્જુન વ્યાસ પોતાના પિતાની પાનની કેબિનમાં મદદ કરતો હોવાનું સામે આવ્યું. અર્જુન વ્યાસ 2 ભાઈ અને 1 બહેનમાં સૌથી નાનો છે. કાલ લાગી ગયો તો મિત્ર હતા, અંદરો અંદર કંઈક માથાકૂટ થઈ હશે. શું માથાકૂટ થઈ એ કાંઈ ખબર નથી. આને થોડોક
નશો કરાવી ઘરેથી બોલાવી આવી રીતના છરીનો ઘા મારી દીધો. અમે જ્યારે હોસ્પિટલે લઈ આવ્યા. કુણાલ નામનો છોકરો છે, આખું નામ તો ખબર નથી અમને. મને સવારે 6 વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું કંઈ મર્ડર થઈ ગયું છે, રાતે 12:30 વાગે. બરોબર, એ અંદરો અંદરી બધા મિત્ર જ છે. એ ઘરે જઈને સૂઈ ગયો હતો, એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે. બોલાવીને એને વાંયથી પાછો એને દગાથી મારેલો છે. અમરેલીના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત. 100 કરતાં વધુ બાળકો શાળામાં કરે છે અભ્યાસ. શાળાને પાડવાની મંજૂરી, નવી શાળાને મંજૂરી નહીં. ગ્રામજનોએ જર્જરિત શાળા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો ગ્રામજનોનો દાવો છે. રાજુલા તાલુકાના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. ગ્રામજનો, સરપંચ, વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે. ગ્રામજનો, વાલીઓમાં પણ ચિંતા છે, સાથે રોષ પણ છે. વિદ્યાર્થીઓ જોખમી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ભચાદર ગામના સરપંચે વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતમાં બેસવાની વ્યવસ્થા કરી આપી છે. સરકાર ભચાદર ગામને નવી શાળા તાત્કાલિક આપે તેવી માંગ થઈ રહી છે. રાજુલા તાલુકા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શાળાના તમામ રૂમો જર્જરિત છે અને શાળામાં 6 શિક્ષક છે. હાલ શાળાને પાડવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે. તો 12 જુલાઈ 2023માં 6 રૂમની દરખાસ્ત પણ મૂકી હતી. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, જર્જરિત હાલતમાં જર્જરિત જે શાળા છે તેમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે માથે લટકી રહ્યું છે મોત. બિલકુલ સંધ્યા, લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે. સદભાગ્યે ગ્રામ પંચાયત ઓફિસ મોટી છે, 3 વોર્ડા છે, એટલે સરપંચે અત્યારે બાળકોને બેસવા માટેની વ્યવસ્થા કરી છે. પરંતુ સૌથી મોટી વિટંબણા એ છે સંધ્યા કે આ શાળાને પાડવા માટેની મંજૂરી આપી દીધી છે, પરંતુ નવી બનાવવા માટેની મંજૂરી આપી નથી. એટલે સ્વાભાવિક રીતે જ આ ગામના જે વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, એ મુશ્કેલીમાં મુકાયા છે કે પોતાના 100 જેટલા બાળકોને ક્યાં ભણાવવા તો ક્યાં ભણાવવા, અને આ પ્રકારની જર્જરિત શાળામાં બાળકોને મોકલતા વાલીઓના જીવ પણ ન ચાલે તે સ્વાભાવિક છે. અત્યારે હાલ બાળકો જે છે એ ગ્રામ પંચાયતમાં અભ્યાસ કરી રહ્યા છે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા. શરીરને નિરોગી અને નિરામય રાખવા સમગ્ર વિશ્વમાં 21 જૂને યોગ દિવસ મનાવવામાં આવે છે. યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ મનાય છે. એટલે જ ભારતની જેમ અન્ય દેશો પણ યોગ તરફ વળ્યા છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને સતત યોગનો પ્રસાર થઈ રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. 21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ પ્રધાનમંત્રી મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. 2014 में जब यूएन जनरल असेंबली में योग दिवस का प्रस्ताव आया तो रिकॉर्ड देशों ने इसे समर्थन दिया था. तब से लेकर आज तक अंतर्राष्ट्रीय योग दिवस के जरिए योग एक वैश्विक आंदोलन बन गया है, ग्लोबल स्पिरिट बन गया है. મનને કાબૂમાં રાખવું અને વૃત્તિઓથી મુક્ત થવું એટલે યોગ. સદીઓ પહેલા મહર્ષિ પતંજલિએ મુક્તિના 8 દરવાજા વર્ણવ્યા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યુવા વર્ગ પોતાની ફિટનેસ અને ઇન્ટરનલ સ્ટ્રેન્થ મજબૂત કરવા યોગ તરફ વળ્યો. ઇન્ટરનલ બ્રીથિંગ અને ઓર્ગન સ્ટ્રેન્થ વધારવા યોગ મહત્વનું પાસું. ભારતની પ્રાચીન સંસ્કૃતિની સ્વાસ્થ્ય ધરોહર એવી યોગ વિદ્યાને વિશ્વભરમાં પ્રસરાવવાનો શ્રેય આદરણીય નરેન્દ્રભાઈને આપણે સૌએ આપવો જ પડે.
યોગ અભ્યાસથી સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તો એનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ મુનિઓએ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ આપણે જોયું છે કે યોગ, પ્રાણાયામ સંજીવની સમાન બન્યા, એ આપણે સૌને જાણ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી અંતર્ગત 100 ડેઝ ટુ ગોની થીમ સાથે 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે યોગ તાલીમ શિબિર યોજાઈ હતી. અમદાવાદના કૃષ્ણનગર મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શીશપાલ રાજપૂતના નેતૃત્વમાં યોજાઈ હતી. કોમન યોગ પ્રોટોકોલ અંગેની તાલીમમાં 1200 લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. યોગ દરેક વ્યક્તિની જરૂર પણ છે, ડિમાન્ડ પણ છે. હવે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા પણ માંગે છે. જેમ જેમ વ્યક્તિની વ્યસ્તતા વધે છે આ ભાગદોડભરી જિંદગીમાં, અને યોગ એક સમાધાન છે જે તણાવથી મુક્ત કરી શકે છે. ટેન્શન, ડિપ્રેશન, અનિદ્રા જેવા સમસ્ત રોગોથી કોઈ મુક્તિ અપાવી શકે તો યોગ છે. એના માટે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ તો યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે જ, પણ ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતમાં યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે યોગ બોર્ડનું ગઠન કર્યું છે. યોગથી માનસિક શાંતિ તો મળે જ છે, સાથે સાથે શરીર પણ નિરામય અને સ્વસ્થ બને છે. યોગનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરને નિરામય અને નિરોગી રાખવાની સાથોસાથ ચિત્તને નકારાત્મક લાગણીઓ તરફથી દૂર કરી પોઝિટિવ દિશામાં લઈ જવાનો છે. 5000 વર્ષ જૂના પહેલા બી યોગાનો ઉલ્લેખ થયેલો છે. આપણા ભગવાન શ્રી મહાદેવ ના નૃત્યમાં અને બીજી બધી એક્ટિવિટીમાં પણ એ નૃત્યના યોગા એક જોવા મળી રહેલ છે, અને આનાથી ફાયદા પણ ઘણા બધા થયેલ છે. માનનીય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીજી છે, એમને જે યોગ દિવસની શરૂઆત કરી 2014થી, એના પછી ઘણી બધી અવેરનેસ આવી યોગની, અને એની સાથે સાથે કોવિડ આવ્યું એટલે લોકોને એ વસ્તુની જાણ થઈ કે એકચ્યુઅલી યોગ આપણને ખાલી ને ખાલી બહારથી નહીં પણ ઇન્ટરનલી પણ એટલું જ ક્લીન કરે છે, એટલું જ ક્યોર કરે છે. પ્રધાનમંત્રી મોદી યોગના સૌથી મોટા પ્રચારક રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આખી દુનિયાને યોગ કરવાની શીખ આપી છે. પીએમ મોદીએ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાના કારણે 21 જૂનની પસંદગી કરી હતી, અને આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી. આ દિવસને ઉનાળુ અયન તરીકે ઓળખવામાં આવે છે, અને યોગની દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે.